જે એક્સિસ બેંકને જે મજબૂતી ગઈકાલે આપણને આ બેન્કિંગ કાઉન્ટરમાં જોવા મળી છે, શોર્ટ કવર થયા હતા, ઘણી ખરીદારી પ્રાઇવેટ બેંક્સમાંથી તો આ મજબૂત હતું એક્સિસ બેંક. શું કરવું જોઈએ આ લેવલ્સ પર? સો ઓવરઓલ એક્સિસ બેંકને જોઈએ તો એક રિસેન્ટલી આપણને સારી એવી મોમેન્ટમ બનતી જોવા મળી છે, જ્યાં 200 દિવસની એક્સપેન્શન વગેરે સારી એવી રિસ્પેક્ટ આપતું જોવા મળ્યું. બેક ટુ બેક બે વખત આપણને આ જ પર્ટિક્યુલર લેવલ્સ પાસેથી બાઉન્સ આવતો જોવા મળ્યો છે. નીચેમાં અગર જોવા જઈએ તો 1250 ની આસપાસ લેવલ છે, જે કે ઇમ્પોર્ટન્ટ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે. જ્યાં જ આપણને 200 દિવસની એક્સપેન્શન વગેરે પણ પ્લેસ થતી જોવા મળી રહી છે. કાલના સેશન બાદ આપણને બંને જ મૂવિંગ એવરેજીસની ઉપર તેના સસ્ટેન થતો જોવા મળ્યો છે, 20 દિવસ 50 દિવસની ઉપર. અને કંઈક ને કંઈક જે પ્રીવિયસ હર્ડલમાં હતા 1300 ની આસપાસના, એ પણ સરપાસ થતા જોવા મળ્યા છે. તો ડેફિનેટલી અહીંથી આપણને મોમેન્ટમ પોઝિટિવ સાઈડની બધી જોવા મળી શકે છે. ઉપરમાં 1375 થી 1400 સુધીના લેવલ્સ છે, જે તમને આવતા જોવા મળી શકે છે. નીચેની સાઈડમાં 1250 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટની જેમ સર્વ થતું જોવા મળી શકે. જો અહીંયાથી 1400 ના લેવલ સરપાસ થાય છે, જે પ્રીવિયસલી આપણને એક ઇમ્પોર્ટન્ટ સપ્લાય ઝોનની જેમ કામ કરતું જોવા મળ્યું હતું, તો આપણને ઉપર 1500 સુધીના લેવલ્સ પણ અહીંયાથી ઓપન થતા જોવા મળી શકે. તો ઓવરઓલ એક્સિસ બેંકમાં આપણને શોર્ટ ટર્મથી લઈને મીડિયમ ટર્મમાં સારી એવી મોમેન્ટમ બનતી જોવા મળી શકે છે. 1400 એક ઇમ્પોર્ટન્ટ હેન્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે છે. જે સરપાસ થાય તો 1500 સુધીના ટાર્ગેટ પણ તમે એક્સિસ બેંકમાં એક્સપેક્ટ કરીને કામકાજ કરી શકો છો. 200 સુધીના એક લેવલ્સ પણ ધ્યાનમાં રાખી શકો છો એક્સિસ બેંક માટે. એક હિન્ડાલ્કો માટે આજે નીરવજી મહત્વની અપડેટ જે છે, એલ્યુમિનિયમ ફોઇલ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી સરકારે વધારી છે. 15 ડિસેમ્બર 2026 સુધી એક્સટેન્ડ કરી છે અને ચીન, મલેશિયા, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયાથી આયાત થતા ફોઇલ પર ડ્યુટી વધારી છે. અને પહેલાં હિન્ડાલ્કો, SRF જેવી કંપનીઓએ ખાસ કરીને આને લઈને માંગ કરી હતી, જે હવે એક નિર્ણય આવતો જોઈ રહ્યા છે. આને કઈ રીતે સમજવું જોઈએ? I think જે એન્ટી ડમ્પિંગ ડ્યુટી ના જે ઇન્વેસ્ટિગેશન્સ થાય એમાં યુ હેવ ટુ પ્રોડ્યુસ અ લોટ ઓફ પ્રૂફ કે જે ડમ્પિંગ થઈ રહ્યું છે એન્ડ મોસ્ટ ઓફ ધ ડમ્પિંગ એ એવી રીતે થાય છે કે ઇટ ઇઝ ઇવન લોઅર દેન ઇટ ઇઝ બિંગ સોલ્ડ, ઇટ ઇઝ બિંગ ડમ્પ્ડ એટ અ પ્રાઇસ વિચ ઇઝ લોઅર દેન ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન. તો આ એક ડેમેજ કરે છે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીને. અને આઈ થિંક જે ઇનિશિએટ થયા છે એન્ટી ડમ્પિંગ મેજર્સ, એન્ટી ડમ્પિંગ ડ્યુટીઝ ઇનિશિએટ થઈ છે, એ ડેફિનેટલી પોઝિટિવ છે ફોર ધ ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી. તો આઈ થિંક ડોમેસ્ટિક માટે ડોમેસ્ટિક પ્લેયર્સ જેમ કે હિન્દાલ્કો છે કે SRF, ડેફિનેટલી ઇટ્સ અ પોઝિટિવ ફોર ધેમ. SRF, હિન્ડાલ્કો, ડોમેસ્ટિક પ્લેયર્સ માટે એક આ પોઝિટિવ છે. આજે ત્યાં પણ એક એક્શન પર નજર રાખીશું. અન્ય સ્ટોક